નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. અને ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે ખૂબ મજેદાર અને તમને ગમે તેવો છે. કેમ? તો મિત્રો, આજે આપણે હિન્દી વિષયમાં શીખવાનો છે જે મુદ્દો તે છે કહાની લેખન. વાર્તા સાંભળવી અને વાર્તા કહેવી તો ખૂબ મજા આવે, પરંતુ જ્યારે લખવાની થાય ત્યારે આપણે નાની નાની કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ. તો મિત્રો, વાર્તા આજે આપણે સાંભળીશું પણ ખરા, માણીશું પણ ખરા અને કેવી રીતે લખવી તે આપણે શીખીશું પણ ખરા. તમારા હિન્દી વિષયમાં ઘણીવાર વાર્તા એટલે કે કહાની મુદ્દે પર એટલે કે ઢાંચે પર સે કહાની लिखिए, प्रारूप से भी कहानी लिखिए. ક્યારેક વાર્તા અધૂરી છોડી દીધેલી હોય, તમારે પૂર્ણ કરવાની થાય, અથવા આપકો મનપસંદ હો वो कहानी लिखिए આવો પ્રશ્ન પૂછાય ત્યારે શું કરવું તે જોઈએ. તો મિત્રો, આજે આપણે જે કહાની શીખવાની છે તે છે પ્યાસા કૌવા, તરસ્યું કાગડું. આપણે ગુજરાતીમાં આ વાર્તા લગભગ સાંભળી પણ હશે અને તમે યુટ્યુબ ઉપર જોઈ પણ હશે. તો હવે આપણે આ વાર્તાને કેમ લખવી તે જોઈ લઈએ. તો મિત્રો, સૌપ્રથમ જ્યારે વાર્તા લેખન કરીએ ત્યારે ખાસ યાદ રાખીશું કે વાર્તા લેખન કરતી વખતે વાર્તાનું ટાઇટલ, शीर्षक, कहानी का शीर्षक हमें याद होना चाहिए. प्यासा कौवा, પહેલા કહાનીનું શીર્ષક લખીશું પ્યાસા કૌવા, પછી આપણે વાર્તા લખવાની શરૂઆત કરીએ. તો વાર્તા કેવી રીતના લખવી તે જોઈ લઈએ. कौवे की कहानी है तो उसे जंगल से घुमाते घुमाते गांव तक ले आएंगे. गर्मी का मौसम था, इस बार बहुत ज्यादा गर्मी थी, सभी नदियां और पेड़ सूख गए थे. इतने में वहां एक कौवा आता है, वह बहुत ज्यादा प्यासा था. पानी के बिना उसका गला सूख रहा था, इसलिए वह पानी की तलाश में इधर उधर घूम रहा था. नदियां, झीलें, तालाब गर्मियों के कारण सब कुछ सूख गया था. उसे कहीं भी पानी नहीं मिल पा रहा था. अचानक से उस कौवे ने देखा गांव में एक घर के बाहर एक घड़ा है. कौवा तुरंत वहां गया और घड़े के ऊपर बैठ गया. उसने घड़े के अंदर देखा, घड़े में पानी था, लेकिन उसका मुंह घड़े के अंदर पानी तक नहीं पहुंच पा रहा था. તો મિત્રો, કાગડા ભાઈ પાણી સુધી પહોંચી ગયા છે, પરંતુ ચાંચ પહોંચતી નથી, મોઢું પહોંચતું નથી. હવે આગળ કાગડાભાઈ શું કરશે એ જોઈએ. ઘણીવાર મિત્રો એવી વાર્તા પણ આપણે સાંભળી છે કે કાગડાભાઈ MBBS, પેલી સ્ટ્રો આવે નળી, જેમ આપણે રસ પીએ શેરડીનો, અને જે સ્ટ્રો આવે એ સ્ટ્રોની મદદથી કાગડાભાઈ આપણને આ પાણી કુંડામાંથી પીતા હોય તેવી વાર્તા પણ સાંભળેલી છે. તો મિત્રો, આગળ વધીએ. कौवा इधर उधर देखने लगा. कौवे को जमीन पर कुछ छोटे पत्थर पड़े दिखे और उसने सोचा कि अगर मैं इस घड़े में कंकर डालूं तो पानी का स्तर ऊपर आने लगेगा. तो कौवे ने एक एक करके, एक के बाद एक घड़े में कंकर डालना शुरू कर दिया. थोड़ी ही देर में जल स्तर ऊपर आने लगता है. कौवे की तरकीब काम कर गई. जल स्तर धीरे धीरे और लगातार बढ़ने लगा. जैसे ही उसने देखा कि जल स्तर ऊपर आ गया है जहां उसका मुंह पहुंच सकता है, वह बहुत खुश हो गया. उसने पानी पिया, अपनी प्यास बुझाई और कौवा बहुत खुशी से वहां से उड़ गया. तो મિત્રો, આ રીતે આપણે આ વાર્તાને લખી શકીએ. જોડે જોડે કહાની જબ ભી ખત્મ હોતી હૈ, પૂરી થાય છે, તેની બાદ કહાની ઉપરથી આપણને જે શીખવા મળે તે આપણે જરૂરથી યાદ રાખીશું. કેમ કે વાર્તાનું શીર્ષક અને શીખ એ આપણને એક એક માર્ક આપી જતા હોય છે. તો इस कहानी से हमें सीख मिलती है कि हमें समस्या का हल निकालना चाहिए. तो પેલા કાગડાભાઈની જેમ કૌવે की तरह हमें इस कहानी से समस्या का हल निकाल सकते हैं. તો આ રીતે આપણે વાર્તાને લખી શકીએ. તો મિત્રો, આશા રાખું છું કે હવે તમને આ વાર્તા લખવામાં, કહેવામાં કે સાંભળવામાં ક્યાંય તકલીફ પડી હશે નહીં. અને મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો ને અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવા નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.